આગામી સમયમાં એક બેઠક મળવાની છે, લડત સમિતિની કમિટીની રચના થશે અને આગામી કાર્યક્રમો અને સંમેલનની વાત શું? તાજેતરમાં રાજકોટના લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા એક વાલ્મીક સમાજના કાર્યક્રમમાં તેઓએ ક્ષત્રિય સમાજ માટે જે એલફેલ ઉચ્ચારો કર્યા હતા તે બાબતે સમગ્ર ગુજરાતના નહીં પણ હવે તો સમગ્ર ભારતના ક્ષત્રિયોમાં પણ રોષની લાગણી ફેલાણી છે ત્યારે અને સમાધાનના પણ અનેક પ્રયાસો થયા છે. આવા સંજોગોમાં તેઓ જ્યાંથી ચૂંટણી લડવા માટેની દાવેદારી કરી રહ્યા છે અને એમને ટિકિટ મળી છે એવા સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ ખાતે આગામી કાર્યક્રમો માટે ટૂંક જ સમયમાં કરણી સેના તથા ગુજરાતભરના તમામ ક્ષત્રિય સંગઠનોના જે મુખ્ય હોદ્દેદારોની મિટિંગ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. એ ઉપરાંત આ મિટિંગ બાદ એક લડત સમિતિની પણ રચના કરવામાં આવશે અને માઇક્રો પ્લાનિંગ કરીને ગુજરાતના જિલ્લે જિલ્લે, તાલુકે તાલુકે અને છેક ગામડાઓ સુધી ક્ષત્રિય સમાજને થતા અન્યાય બાબતે એક જાગૃતિ માટેની એક ટીમ ઊભી કરવામાં આવશે અને આગામી સમયમાં આ કમિટી દ્વારા જો પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો આશ્ચર્યજનક અને આક્રોશજનક કાર્યક્રમો જાહેર કરવામાં આવશે. જે બી ખાસ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 2 દિવસ પહેલા એટલે કે અમરેલીમાં જાહેરાત કરી છે કે અમારી સમાધાન માટેની વાત ચાલુ છે, તો કઈ વાતચીત થઈ છે કે શું? કઈ નાજી, કોઈ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે અમારે વાત થઈ નથી. કદાચ ગુજરાત ત્યાં અમદાવાદ, ગાંધીનગર કોઈ આગેવાનો સાથે ચર્ચા થઈ હોય. જે બી ખાસ એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે સમાધાન થઈ જશે, પરંતુ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો કોઈ તમારી સાથે કેટલા ટેકેદારો કેટલા છે, કેવી રીતના, કેમ વિરોધ કેવી રીતના? ગુજરાતના ક્ષત્રિય સમાજના ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાઓ દરેક સંપર્કમાં છે અને સમાધાનની વાતો પણ મેં કીધું એમ ઘણી ચાલે છે. પણ જે રીતે ગ્રાઉન્ડ લેવલે, ગામડે ગામડે, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે જે આમ ક્ષત્રિય સમાજ અને ખાસ કરીને જે બહેનોમાં જે આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે અમારે ના છૂટકે આ પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય એના માટે જે ઉગ્ર પ્રયાસો કરવાના છે અને અમે ચોક્કસ કરીશું. અને જો ગુજરાતમાં આનો જો કોઈ પ્રેશર નહીં ઊભું થાય તો અમે પૂરા ભારતના 23 રાજ્યોમાં જ્યાં કરણી સેનાનું સંગઠન છે ત્યાં પણ ક્ષત્રિયોમાં આ જાગૃતિ લાવીશું અને કમલ કા ફૂલ હમારી ભૂલ એવો અમે નારો આપીશું. જે બી કઈ સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરી છે? કઈ અમારી પાસે સમાધાનની ફોર્મ્યુલા એક જ છે અને એ પરસોત્તમભાઈ રૂપાલાને ચૂંટણી નહીં લડવાની એવી અમારી સમાજની. રદ કરવા સિવાય કોઈ સમાધાન કોઈ રીતે થશે? જેમ કે ક્ષત્રિય સમાજનું આખા સમાજનું સંમેલન મળે, બધા આગેવાનો હોય, માત્ર ભાજપના જ ક્ષત્રિય આગેવાનો નહીં, બધા આગેવાનો, તેમાં પરસોત્તમ રૂપાલા આવે ને તેમાં કંઈક થાય પણ ટિકિટ રદ ન થાય, એવું શક્ય બનશે? ના, અત્યારે હાલ પૂરતું કોઈ એવું હજી હું કહી નહીં શકું, કારણ કે હવે અમારે મીટિંગ કરવાની બાકી છે. હું એકલો ન કહી શકું, કારણ કે બધા સંગઠનોનો એક કોમન સૂર એને અમે ઇમ્પ્લિમેન્ટ કરવાના છીએ અને આગામી સમયમાં અમે અલગ અલગ પાર્ટીના સંપર્કમાં છીએ. ગુજરાતમાં